ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તો માતાજીના દર્શન કરીને ચા નાસ્તો કરી લીધો અને નીકળી ગયા કોલેજ બાજુ, કારણ કે પ્રેક્ટિકલ એક્ઝામ હતું એટલે. તો આ છે અમારા ડિપાર્ટમેન્ટનું પાર્કિંગ એરિયા અને એક્ઝામ આપીને થઈ ગયા રિટર્ન ઘર બાજુ. તો બપોર જમવા બનાવીએ ફાડા લાપસી. ચમ બનાવવાનું ફાડા લાપસી? તો આજે 9 તારીખ બે અમારી એનિવર્સરી રે. બે ગૌવા ચાહી હતી એટલે બનાવી. બરાબર. તો કુબીન શાક રોટલી, ફાડા લાપસી, મૂળા અને છાસ. તો હું તો જઈને લઈ આવ્યો તો પુષ્પાની 2 ટિકિટો. તો આપણે જઈ રહ્યા પુષ્પા જો. શું એવું ભાઈ? પુષ્પા જોઈએ. પછી જે ઈચ્છા છે એ જમીન આવીશું રાત્રે. પહેલા આ ટી શર્ટ પહેરી હતી, પછી મેં આ પહેરી હતી. કેવી લાગે આરી? કમેન્ટમાં કહેજો કે આ વધારે સારી લાગે કે મેં પહેરી એ જ. તો પહોંચી ગયા થિયેટરમાં વાઇડ એંગલ, અને ભીડ તો એટલી બધી નથી જેટલી કાલે હતી, કારણ કે રવિવાર હતો. કાલ ટિકિટ બી નથી મળી. झुकेगा नहीं साला. તો શુભ શરૂઆત થઈ સૂપથી નહીં કહે સૂપ. આ ડીશ પાસ્તાની જ છે. પાસ્તા, દહીપુરી, ફ્રેન્ચ ફ્રાઈસ ને આજે દેખાય આઈટમ. તો બીજી વાર જઈએ આટલું પતાવીને. તો ફરતી આટલું મંગાવી દીધું. પનીર ભુરજી પહેલો આવ્યો મારતો દીધા. આવી ગયો તો કિંગ રસ. તો આપણે તો 2 ઉપાડી લીધા હતા. જતા રે મારતો એને નાખી દીધા હમેથી. પછી આવી જતું ચીઝ બસ ને ગાર્લિક બ્રેડ. હા ને ફરીથી ખાઈ લીધી હતી ફ્રેન્ચ ફ્રાઈઝ, વેનીલા અને સ્ટ્રોબેરી. તો વેનીલા અને સ્ટ્રોબેરી બંને મિક્સ કરી લીધું. બંને અમે બે. અને પછી ખાઈ દીધું હતું નાઇટ્રોજન બિસ્કિટ. તો આપણે તો બીજું બિસ્કિટે ખાઈ લીધું હતું. તો આજના બ્લોગનું કરીએ છીએ એન્ડ. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. તબ તક કે લીએ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.